આઠ કામ અને રાણીએ 9 ના ભાઈ 10 તો કે હમ એક આગળ હા એક આગળ ચાર શું પડે ચાર આગળ ચાર પાછળ ચાર વાહે ચાર વાહે 9 હામીએ 9 હામી આ કરતા પડે તો અકડાઈ થાય 9 જણા હામીએ 4 જણા વાહે 4 જણા આગળની સીટની એટલે ઈ પૂછે ને મ્યુઝિક વાળાને કે મોટું હોય તો મોટું હા કેમ બધા ભેરા થયા ભેગા કેમ થયા એમ તે હા બરાબર સીતારામ લેવા આવ્યા સીતારામ ને હરિદ્વારથી આવે ને તમારે સીતારામ થોડી આવી હરિદ્વાર બરાબર મેળવા આવ્યા ને કાલે આમ સૌરા મંડપે જઈએ એ વાત કર એટલે તો કહું તને એવા રજે પરિયાણ થાય બે હશે તો નક્કી કરે તો એ કન્ફર્મ છે હું દેવાભાઈ નું નામ ન કહેવાય લખમણભાઈ કીધું એ બધું તમને કામ વાહન યોગ્ય સીતારામ ગુડ મોર્નિંગ ને જયરામ પીર કેમ છો બધાય તો આજે અમારે જાઉં જુનાગઢ સૌરા મંડપી કીધું પ્લાન કરીએ મુહૂર્તનું તો હતું ને આજ મુહૂર્ત આવ્યું કાલે આમ બધા પરિયાણ કર્યું ત્યારે અમે 10 જણા હતા નટાણે જવાનું ટાણું આવ્યું ને તો 5 જ વિધા અમે 5 જણા કેન્સલ કરી નાખ્યું તો એ જોઈએ હકમની વાત છે બધી તો હું પહેલી વાર જ્યાં બહુ સાંભળ્યું નાનું બીજું બધું તો આગળ તો એમને બધાને દેખાડી હતી હે તો હાલો બધા જય રામદેવ પીર જુનાગઢ સૌરે મંડપથી 5 જણા ઉઠા એક કાંઈ છોટા ગયું દક્ષા પતન છે હાટાની રાણીબાઈ રામતા ને અમે આપું ગયેલા એવા કામ છે ને નહીં કાઢી મોહે કી છે બેન સીતારામ તો તમે જરાક બે શબ્દ કયો આ હું છે હું નહીં અહીંયા સૌરો મંડપ છે 4 જુગના પાક છે અહીંયા 52 જોડી સમાઈ ગઈ પછી બીજું કામ દર્શન છે આ કોઈનું પણ દુઃખ આવે તો દુઃખ ભાંગે પડે ગમે એવું દુઃખ લઈને અમે જોઈશું રહ્યા હલો રાણીબા સીતારામ કળિયુગના ઈંધાણ આવ્યાથી 52 જોડી 52 જોડિયા હમાઈ ગઈ એટલી વધારે મહત્વ એ દર્શન કરવામાં આવે બરાબર હાલો આગળ દેખાડી અમે જઈ ગઈ આથી જવાય આથી રમી ઓલી બાજુ જાય ઉપલા સૌરા મંડપ રામદેવ પીરની જગ્યા તરફ જવાનો રસ્તો બાઈ જય સંજવાનંદ જય અલગ ધણી રામા પીરના દર્શન કરી લ્યો બધાય હાજર પર રામા પીરનો ઘોડો પડ્યો અરજી બેઠી હા હે ધૂણો રામપીરનો જય હો લુંગર ભગવાન નવનાથ ને ગુરુ ગોરખનાથ ને બધું જૂનવાણી હો મકાન ને ઘર ને હે ઘરો ને બધા જૂનવાણી હે કેટલા રૂપારે વન હે વન ને વિસારે આવી રૂપારી સીડી જાય હું સી અમારો સોંગ હેલો બોલો રામા પીરની જય 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 બજરંગ ચા પાણી નું કઈ આ ઊંચું જતું રેકડી ને હવે એટલે તો નાસ્તા રેકડી સામે जय रामदेव पीर हे पवन है बहुत ऊपर जाता है रूपारो જોતા મારું પર આંકે કઈ વાટા પૂરા હાસા ભક્તો હતા ને એ કઈ મેં ધ્યાન દીધા ઓલા બીક લાગી ધ્યાન તમે બધા હાસા છે ને જોતા તારતા વન વગડામ પોગે રમે તો મોટા બંગલામાંથી પગ દઈને બેઠો એવડો બંગલો કરવો હોય છે આપણે હાસુક લે આણ જો આમાં જોતા પેલો સ્ટોપ આવે ગન બાયું બેહી ગયું વેલા આવે ને તો વાંધો ન આવે ન કહેતા તો ગઢમાં મણી જરાય ન ભાવે સવરો મંડપ મણી યાદ બોયાવે પિતા યજમલ મણી યાદ બોયાવે મારા
માટે નાના નાના ઘોડલિયા લઈ આવે સવરો મંડપ મણી યાદ બહુ આવે પોકરણ ગઢમાં મણી જરાય ન પાવે સવરો મંડપ મણી યાદ બહુ આવે માતા મીણલ દે મણી યાદ બહુ આવે માતા મીણલ દે મણી યાદ બહુ આવે મારા માટે મીઠા મીઠા દૂધડિયા લઈ આવે સવરો મંડપ મણી યાદ બહુ આવે હાલો હાલો ઊભા થાવ બોલો રમા પીરની જય જય સવરા મંડપની જય બોલો ગઢ ગિરનારની અરે બગજ વાંધો નથી આવ્યો ને તો બો આ મજા આવે એટલું ઓલી ગરમી કે ના જાય અમુક રાત કે ઝાડ માર ઉપર હે આમ હોય વનસ્પતિઓ બધી તો આપણે તો ખબર નહીં પડે સાધુન ખબર કાંઈ ભૂખ નથી લાગતી હા વનસ્પતિ આમાં કેટલું ઓલું હોય એમાં ભક્તિ છે આદેશ આદેશ જોલા પાણા ઉપર લખ્યું આદેશ રણુ જવારા હવે મંદિર જય ગુરુ બાળનાથ ચોથા યુગમાં બલિરાજાનો પાઠ 12 કરોડનો ત્રીજા યુગમાં યુધિષ્ઠિરનો પાઠ રાજા ત્રાંબાનો પાઠ 9 કરોડ બીજા યુગમાં હરિશ્ચંદ્ર રાજાનો પાઠ પહેલા યુગમાં પ્રહલાદનો પાઠ આ 4 યુગના પાઠ મંડાણા હતા ને એક પાઠમાં જે લજ્જાનું ઓલું રાખેલ છે ને ઊભી નહોતી થઈ હાસ છે આપેલા 4 યુગના 4 પાઠ એવી તમને હકીકત પાઠ નથી 4 મહાયજ્ઞ યજ્ઞની મહાયજ્ઞ કહેવાય આ ધર્મ તો દેવતાઓનો આપણે કહેવાય મૃત્યુલોક આ ધર્મનું નામ હતું મહાધર્મ તમને લઈ જાઓ ડાયરેક્ટ ત્રીજા યુગમાં યુધિષ્ઠિર રાજા કૃષ્ણ અવતાર રામાપીરનો અવતાર તો થયો નહોતો ત્યારે આ ધર્મનો પ્રચાર કરતા માર્કંડ ઋષિ જેને ત્યારે રામાપીરના નામથી આપણે પાઠ કરીએ ત્યારે યજ્ઞ બોલતા યજ્ઞ કરાવવા સારું માર્કંડ ઋષિ ધર્મનો પ્રચાર કરતા તો ધર્મનો પ્રચાર કરતા યુધિષ્ઠિરની સભામાં ગયા તો અંદર બીજા ઘણા રાજા મહારાજાઓ હતા એટલે ધર્મની વાત ચર્ચા કરીએ તો યુધિષ્ઠિર રાજા કે બાપુ મને મહાધર્મ આપો મારે યજ્ઞ કરાવવો તો માર્કંડ ઋષિએ એને એમ કીધું કે જો મહારાજ મહાધર્મની અંદર આવ્યો તો પહેલે તમે તમારા હાથે તમારા શરીરના 9 ટુકડા કરો ગરદન વાટી શીશ વાટી ધરતીને કરો તો તમે ધર્મની અંદર આવશો પછી યજ્ઞ થશે યુધિષ્ઠિર રાજાએ સવાલ કર્યો કે બાપુ મારા હાથે 9 ટુકડા તો અલગ કરી નાખો પછી હું ધર્મની અંદર કેમ આવું તો કે એ તમારી માને જઈને પૂછો કુંતાને એટલે ગયા કુંતા માતાએ યુધિષ્ઠિર રાજા કુંતા માતાને જઈને કીધું કે ભાઈ મહાધર્મ મને આપો મારે યજ્ઞ કરાવો માર્કંડ ઋષિએ મૂક્યો તો કુંતા માતાએ કીધું હાય કે તમને બાપુએ જે કીધું સત્ય અને સાચી વાત છે 9 ટુકડા તો પહેલે તમારે કરવા જ પડશે
તો તમે દ્રૌપદીએ ઘર જાઓ, એ તમને આખો ધર્મ એકડે એકથી કહેશે. એટલે ગયા દ્રૌપદીએ ઘર યુધિષ્ઠિર. દ્રૌપદીને જઈને વાત કરી કે ભાઈ કુંતા માતાએ માર્કંડ ઋષિએ મને મૂક્યો, મહાધર્મ આપો, મારે યજ્ઞ કરાવો. તો દ્રૌપદીમાં એ કીધું હા કે મારે તમને 9 ટુકડા પહેલે કરવા પડશે, ગરદનવાટી શીશવાટી ધરતીને ધરશો, ત્યારે તમે ધર્મની અંદર આવશો, પછી યજ્ઞ થશે. પછી એને આખો ધર્મ સમજાવેલો કે અત્યારે જો આપણો આ મનુષ્યનો અવતાર બીજો. હવે એને ધર્મનું નામ દઈએ એટલે પહેલે કે આ ધર્મના નામ છે મહાધર્મ, નિજ ધર્મ, વિજયા ધર્મ, જૂનો ધર્મ, મોટો ધર્મ, સનાતન ધર્મ. આદિ અનાદિનો ધર્મ છે, મા શિવ શક્તિનો ધર્મ છે. મા પાર્વતી માતાએ હજારો વર્ષ આ ધર્મને આગળ બનાવ્યો. જ્યારે આકાશ પાતાળ નહોતા ત્યારે પણ ધર્મ હતો, સૂરજ ચંદ્ર નહોતા ત્યારે પણ આ ધર્મ હતો. આ ધર્મની અંદર નથી કોઈ રાજા, નથી કોઈ રંગ, નથી કોઈ સ્ત્રી, નથી કોઈ પુરુષ. હવે દ્રૌપદી કહે કે ત્યારે આપણો આ મનુષ્યનો અવતારી, બરાબર. તો યુધિષ્ઠિર રાજાએ સવાલ કર્યો દ્રૌપદીને કે ભાઈ આપણે યજ્ઞ એવો કરીએ તો આપણને શું ફાયદો? મન તો વધે છે, આપણા ઘરની અંદર અત્યારે ભગવાન છે, મંદિરોમાં છે, તો આપણે આ રામાપીરનો પાઠ કરવાથી આપણને શું ફાયદો થાય? એ ત્યારે તમારા ગાદીપતિ પાઠમાં જતા હોય તો ગુરુને પૂછ્યું નહીં કે સવાલ કર્યો તમે જાઓ. તો દ્રૌપદી એને કીધું કે જો મહારાજ આ છે ત્યારે આપણો મનુષ્યનો અવતાર. મનુષ્યના અવતાર કેટલા? 84 લાખ. હવે અત્યારે હમણાં હું મરી જાઉં તો હમણાં ગાય, ભેંસ, કૂતરું, બિલાડી, જીવજંતુ ગમે એનો અવતાર મને મળી જાય. પણ અંદરની આપણી આત્મા એ આત્મા કોઈ દી મરતી નથી. આત્મા બધાની અમારી. હવે રહી યજ્ઞ કરવાની છે, યજ્ઞ બોલતા ત્યારે પાઠ બોલીએ. તો પાઠની અંદર તમે જે જોડી બનો છો એ જોડી કોઈ પતિ પત્ની નથી. પતિ પત્ની એવું જરૂરી નથી કે પતિ પત્ની જ બનો. જેની જેની આત્મા મળે એ જ જોડી બને. એમાં મા દીકરો પણ હોઈ શકે, બેનભાઈ પણ હોઈ શકે, બાપ દીકરી પણ હોઈ શકે. એવું જરૂરી નથી કે પતિ પત્ની થાય. જેની આત્મા એક થાય બેની એને જ જોડી બનાવે. પછી પાઠની અંદર તમારે શું કરવાનું? પાઠની અંદર જે બાપુ કોટવાલ છે એ ખાલી તમને નમન શીખવાડવા થાય, બીજો કોઈ તમને ઉપદેશ સંદેશ નથી દેતા. હવે દ્રૌપદીએ કીધું કે પાઠની અંદર જે મેન જ્યોત છે એ જ્યોતની ને પ્રાર્થના કરવાની આપણે જોડીને. જ્યોતની અંદર છે પરમાત્મા. પરમાત્માને પ્રાર્થના કરો કે હે પરમાત્મા, જ્યારે અમારા 100 વર્ષ પૂરા થાય ત્યારે અમારી બંનેની આત્મા તમારી આત્મામાં લઈ જવું પડશે. એટલી જ શબ્દ બોલવાના. જ્યાં જ્યાં પાઠમાં જાઓ એ જ શબ્દ બોલો, એ જ પ્રાર્થના કરો કે હે પરમાત્મા, જ્યારે અમારા 100 વર્ષ પૂરા થાય ત્યારે અમારી આત્મા તમારી આત્મામાં લઈ જવું. તો પરમાત્મા તમારી વાતને સાંભળે, રેકોર્ડ થાય. પછી જ્યારે તમારા 100 વર્ષ પૂરા થશે એટલે સીધી તમારી આત્મા એની આત્મામાં જશે. એની આત્મામાં આપણી આત્મા ગઈ એટલે સીધો તમને મોક્ષ મળશે. મોક્ષ મળે એટલે સીધો મનુષ્ય અવતાર આવશે. આ 84 લાખનું ચક્કર એવી બંધ પાઠ કરવાથી આપણને આપે. હવે રહી 9 ટુકડાની વાત. તો 9 ટુકડા એ રીતે કરો એટલે પાઠની અંદર પહેલાં 9 ટુકડા હોવા જરૂરી છે. પહેલે તમારું અભિમાન મારો, પછી મનને મારો, મોહ માયાનું દાન કરો, ઇન્દ્રિયનું દાન કરો, અહંકારનું દાન કરો, વાસનાનું દાન કરો. એકદમ નિરાકરણ થઈ જાઓ કે એક બાલ તત્વ બરાબર અંશ ન રહેવો જોઈએ અંદર. તો જ એ રીતે આપણે 9 ટુકડા કરીને જવાનું. પછી રહી ગરદનવાટી, શીશવાટી, ધરતીને ધરવાની વાત. તો તમારા ગુરુ હોય એના ચરણે જઈ શ્રીફળ નારિયેળ વધારવાના. મસ્તક એ આપણું નારિયેળી, એને મસ્તક નમાયું એટલે નારિયેળ વધાર્યો ગણાય. એમ કરી 5 પાંડવ, કુંતા માતા અને દ્રૌપદીએ યજ્ઞ કરાયો. પહેલાં યુગમાં લઈ જાઓ પ્રહલાદ રાજા. ત્યારે વસ્તી હતી 15 કરોડ ટોટલ. એમાં 5 કરોડ હતા દાનવ એટલે કે રાક્ષસ, 5 કરોડ માનવ, 5 કરોડથી અમને કોઈ ધર્મભરાનો ખ્યાલ નથી. 5 કરોડનો મહાયજ્ઞ થયો. એની અંદર ભજન ત્યારે સંતોએ એ રીતે બનાવ્યું કે હાથીને મેરો, અંજલી ચટી, હાથી સજીવન થયું. હકીકત કોઈ હાથી કપાળો મરાણો નહોતો. એ આપણું અભિમાન મેરો. પછી આવ્યો બીજા યુગનો પાઠ હરિશ્ચંદ્ર રાજા ચાંદીનો. ત્યારે વસ્તી થઈ 21 કરોડ, 7 કરોડ દાનવ, 7 માનવને 7 કે અમને કાંઈ ખ્યાલ નથી. એની અંદર કે અશ્વર એટલે ઘોડો, ઘોડાને મેરો, અંજલી છઠ્ઠી, ઘોડો સજીવન થયો. કોઈ ઘોડો કપાળો મરાણો નહોતો. એ હતું આપણું મનને મારું. પછી આવ્યો ત્રીજા યુગનો પાઠ યુધિષ્ઠિર રાજા ત્રાંબાનો.
ત્યારે વસ્તી થઈ 27 કરોડ. 9 કરોડ દાનવ, 9 કરોડ માનવ ને 9 કરોડ કે અમને કંઈ ખ્યાલ નથી. હવે એની અંદર કે પવલી એટલે ગાય, કે ગાયને મેરી અંડલી ચેટી, ગાય સજીવન થઈ. કોઈ ગાય કપાણી મરાણી નહોતી. એ હતું આપણી ઇન્દ્રિયનું દાન. પછી આવ્યો ચોથા યુગનો પાઠ બલિરાજાનો, માટીનો, એ આની અંદર છે. ત્યારે વસ્તી થઈ 36 કરોડ. 12 કરોડ દાનવ, 12 કરોડ માનવ ને 12 કરોડ કે અમને કંઈ ખ્યાલ નથી. એની અંદર કે ભજન ત્યારે એ રીતનું એ કે ભાઈ એની અંદર કે અજિયા એટલે કે બકરી, બકરીને મેરી, બકરી સજીવન ન થઈને સૌરા મંડપમાં પથ્થર થઈને પડી. ત્યારે પથ્થરમાં દોરાવી. હકીકત અંદર કોઈ બકરી છે જ નહીં. એમ હાથી નથી, ઘોડો નથી, ગાય નથી, એમ બકરી પણ નહોતી. હવે આ પાઠ હતો ત્યારે વિશ્વ, એની અંદર હતી 56 જોડી ગતગંગા. 56 જોડી વિશ્વ પાઠ એટલે નિવસ્ત્ર હોય, કપડાનું હોય. પાઠની જ્યોત પ્રગટેવી, માટીના પાઠની જ્યોત પ્રગટેવી 56 જોડી હતી. એની અંદર હતું આત્માનું મિલન, જોડી બનવાના. એની અંદર હતું વાસનાનું દાન, એ દાન પીવું, એ વાસનાનો શિકાર, એ એટલા પરિવારોમાં. પછી 56 જોડી હતી અને ભગવાનને કરી આરાધના કે ભગવાન આ શું થયું, વાસનાનું દાન અધૂરું કેમ રહ્યું. તે દિવસે આકાશવાણી થઈ કે આજથી કલયુગની સ્થાપના કરી. એ ગત પાઠ વરાણુની ને ગતગંગા સુધી સમાઈ ગઈ. બારેની ગેટની બહાર રહી ને એ બધી ગતગંગા એ બધી જ રીતે સમાઈ ગઈ. આજે આ સમાઈ ગઈ અહીંયા એ શિકાર થઈ. પછી બલિરાજા વયા ગયા પાતાળનો. આ યુગ થયો પૂરો વામન. પછી ભગવાને નક્કી કર્યું, આ તો રામાપીરે નારાયણનો જ અવતાર છે. રામે એ હતા, કૃષ્ણ એ રામાપીરે છે. તો ભગવાને નક્કી કર્યું કે મૃત્યુલોક, આપણે મૃત્યુલોકમાં કહેવાય, મૃત્યુલોકમાં મહાધર્મ સનાતન ધર્મને આગળ લાવશે. પણ પછી રામાપીરનો અવતાર થયો. રામાપીરે આવીને પહેલો પાટિયો કરો. એની ગતગંગા હતી જેસલ તોરલ ખીમડીયા કોટવાલ લાલીભાઈ ઉપાધ્ય બાંધી. એ ગતગંગા એને વર્ષથી આજ 600. હવે આપણે એની પાછળ ધર્મમાં લાવીએ છીએ. આ જ્યારે આજની તારીખમાં બોલે વાસુદેવ કરીને જાંત્રીનો અવાજ દે, અમને તો રૂબરૂ દર્શન નહીં કરે. આજે અંદર પાઠે એના કોઈ દર્શન ન કરવા દે, પેક કરી નાખે. જમીનની અંદર 15-20 ફૂટ નીચે જમીન અંદર. એટલે તમે આમ જોયેલું ખરું? જ્યોત જોઈએ. હજી જોત તો ખંડન ને એમ ચાલશે ને. 1.25 ફૂટની જ્યોતિ. હા પણ એના દર્શન એવું કોઈ નથી. જેનું ભાગશાળી ને જેવા બને તમે. હજી તમે 10 જણા સુતા હો તો 1-2 જવા છે. હા, બધાયની નો આપે ને, બધાયની નો આપે. મન જેવું રાતના 1:30 વાગે બોલે રોજ વાસુદેવ, જાત્રીનો અવાજ વાસુદેવ કરીને બોલ પાડે. બધાયને દર્શન નથી. બધાય હા, બધાયને. બધાય પવિત્ર ય ન હોય ને, ચોખાઈ ન હોય. ઘણા નથી આવ્યા દર્શન. અહંકાર અભિમાન હા, ઈ છે ભગવાન કે એમ કે આમાં પાંચ અગરબત્તી કરી દે, ત્યાં પરિક્રમ કરાવ, માનતા લેવડાવી દો, ગીત કરવાની અથવા પાઠ કરવાની. હા, ઈ ગમે એવું કામ હોય અહીંયા તમને આદેશ કરે, આદેશ થાય તમને પોતે બીજ ભરવા આવવાનું કે પાઠ કરવાનું. તમારી કોઈ પણ બીમારી હોય, ધંધાનો પ્રોબ્લેમ હોય, દારૂવાળા હોય, દારૂવાળા હા, એ વ્યસન વાળા ઘણા હતા. કંઈક મુકાઈ દીધા છોકરા એટલે આ બીજું કોઈ ઓલું નહીં. હા, ધર્મ જ રામા. હા બસ એમાં પીઠ સપન જોડી હમાઈ સપન જોડી. આ રૂમમાં સપન જોડી હમાઈ ગઈ. તો વાહ વાહ હજી આ. વાહ ઓકે. જય લોક વાતનો માન લેવે. મારા તો તમને એમ થાય કે મારે ભક્તોનું બેટ લેવી તો ગુંદી બેઠલા ભેટલા ત્યાં લે. આ લોકો કેમ કે અમારે આ જગ્યા છે અમુક મન માનતું હોય, અમુક મન ન માનતું હોય, એ બધે કોળો માળા લેવે અને ત્યારા લેવે ને પાટા માંડે. અમને ખરે ને કે દેખ બાપુ ઉતારીને સમજાતા હતા. આ રામાપીરનો પેલો પાઠ અમારા પ્રત્યે બે ભોજન ગૌરવ. રામાપીર આયની ગતગંગા રામાપીરની જેસલ તોરલ ખીમડીયા આંબો આખો છે. બધી ન્યા જો રામદેવ પીરનું ભક્ત વૃક્ષ. આ પેલા જે ગતગંગા આવતી ને એ બધા એનામાં નામ હે. જે રામદેવ આટા નહીં નો લાઈટ બાર લાગે કામ જાણવા જોત છે. અંદર હે રામાપીર હે મારા બાપ સામે લાઈટમાં વહી જાવે હવે. જય રામદેવ.
અંદર પાટી હે ને જ્યોતિ હે પછી એના દર્શન થાય ને થાય એ બધા નથી કરવા દેતા. જય રામાપીર, જય રામાપીર. જય રણુજવરા. હે હે રણુજવરા મંદિર હેરું કરું રામાપીરનું. જય રામદેવ પીર. તો બધાય રામદેવ પીરના દર્શન કરી લ્યો. જય રણુજવરા મારા બાપા. જો આવી રીતના પાઠ રાખેલો હોય. જય લક્ષણી. તો ચોરું પારવા આવું આ બધું ગિરનાર ભવનાથમાં. જય રણુજવરા. આ જો અજિયા ભાઈ વાત કરતા હતા ને આગળ ઉઠી નહોતી બકરી હુએ ગઈ ન ઉઠી. જય રણુજવરા. हे रामापीर बेहन गराई के की है इलाम की ना है कैसे नहीं जान के मियां का नो जय रणुजवरा. ये आता जरूर पर ऐसी थी हर की कृपा उठते पर ऐसी से भाई ये पानो ना हम हालो बता बेह जाए. ના બેહેગા દરવાજો कर दे. हमको गोते न हो गया अपनी भक्ति करो. मीरानी जय લીલી દલાવરાની જય બાર બીજ નાગણીની જય ચાર જુગના પાટની જય. એ की बनाયું જોતા ખરી અહીં તો જો પાણામાં રામો થઈ ગઈ મને 12 તારીખે છે 12 થઈ પરાવાળા છે હારા હોય આવતે પૂજા હોય સાંભળ્યા બગડી કાપી દે હું આ ગેડી કોઈ લે લોકો હોતા જો લે એવો કષ્ટ પડે ને એમાં ભલી એટલે શું કહેવાય ભક્તિ ને તપ કરે તારો થાય. આપણે 2 મિનિટમાં ગરમી નહીં રહીએ તો એ કઈ ભગવાન પ્રસન્ન આપણી નહીં થાય. ઉખેડા શરીર નિખાલ તોય ન મૂકે મારી ભક્તિ તો પછી કરું યાર. કે હૃદયમાં બેઠો ને ભલા વાળો તાલક આપણો કોઈની તાકાત નથી વાળવા અને રમે કહીને જો આપણી ભક્તિ હોવી જોઈએ ઈ કે તને ભાવની ખેલ ના હું તો જૂનાગઢના ગીરના નારમાં બેઠો ભવના હા કે કોણ જાઉં એ આપણી શેરના ખુદીને બાર થેગા બાર ની એક થવાયો હે.
મૂડમાં નાઈ લ્યો બેન જાત્રા જાવ એટલે દામકો નાવા આવવું પડે નાઈ નાખો આજે બેન હાકા બેન કામ કરું નવ રાજ પગ ધોલીએ હાલે પડી માંદી એમાં હાથ પગ ધોવા લીએ તો હાલે લટકી હે